નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની આજે જે તમારા શાળામાં યોજાયેલી એકમ કસોટી 29/7/2024ના દિવસે જે આજે લેવાયેલી છે એ એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ જરૂરથી વિડીયોને શેર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ ક છે કે નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં 1 ગુણ તમને હશે, 1 ગુણ મળશે। જેમાં સૌપ્રથમ છે નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x + y નું મૂલ્ય ખાલી જગ્યા છે, તો તેમાં શું જવાબ આવશે? તો કે 12, એટલે કે આ બી રહ્યો વિકલ્પ એ સાચો છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી, તો તેમાં શું જવાબ આવશે? તો કે સી, એટલે કે 25 નો વર્ગમૂળ એ સાચો જવાબ આવશે। પછી છે પ્રશ્ન 3, 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે, તો તેમાં શું જવાબ આવે? તો કે એ, એટલે કે 13 જવાબ સાચો છે। પછી છે ચોથો પ્રશ્ન, 20a નો વર્ગ બી અને 30ab નો વર્ગ નો ગુસ્સા ખાલી જગ્યા થાય, તો તેમાં શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે 10ab। આગળ વધીએ, પ્રશ્ન નંબર 5 છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે, તો તેમાં જવાબ આવશે, તેમાં શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે સી, એટલે કે 1 જ સાચો જવાબ છે। પછી છે નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તો પહેલું છે લસા 2x 3x 5x બરાબર ખાલી જગ્યા જ્યાં x એ ધન પૂર્ણાંક છે, તો તેમાં જવાબ આવશે 30x। પછી છે પ્રશ્ન 2, બે સંખ્યાઓ 3:4 પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે, તો તે બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય, તો તેમાં પણ જવાબ આવશે 30। પછી છે પ્રશ્ન 3, લસા 23, 25 અને 46 નો જવાબ શું આવશે? તો તેમાં શું જવાબ આવશે? તો કે 1610 જવાબ સાચો છે। આગળ વધીએ, બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા ખાલી જગ્યા છે, તો બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો? તો કે 1 જવાબ સાચો આવશે। પછી છે પાંચમો પ્રશ્ન, 98ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા છે, તો તેમાં શું જવાબ આવશે? તો કે 2 × 7 નો વર્ગ, આ જવાબ સાચો આવશે। હવે જોઈએ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન 1 છે કે ગુસ્સા 32 81 બરાબર 1, તો આ વિધાન સાચું આવશે કે ખોટું? તો કે સાચું છે। પછી છે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસ્સા ab ગુણ્યા લસા ab, એટલે કે ab, તો આ વિધાન સાચું આવશે કે ખોટું? તો આ પણ સાચું છે। પછી છે પ્રશ્ન 3, વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, તો તેમાં શું જવાબ આવશે? તો એ ખોટું છે। પછી છે પ્રશ્ન 4, સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમય હોય છે, તો આ વિધાન સાચું આવશે। અને પછી છે પ્રશ્ન 5, તો કે 3.14 એ અસમય સંખ્યા છે, તો કે આ વાક્ય પણ સાચું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નાના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન જોયું, બાકી મોટા પ્રશ્નનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં નથી જોતા, નહીં તો વિડીયો મોટો થઈ જશે। બાકી જો તમારે આની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો સુધી પણ જરૂરથી વિડીયોને શેર કરજો અને આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।